લઈશું માનવ સંસાધન. તમને આપી આપણે 8મા ધોરણનું 7મા ધોરણ પેલા 8મા ધોરણ માનવ સંસાધન એટલે આપણે કહીએ વસ્તીનું જે આપણે કહીએ ને સૌથી વસ્તી રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય કે તાર વસ્તી છે આપણે તો આપણું આખું માનવ સંસાધન કહીએ કે વસ્તી એ જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણી શકીએ. તો ભારતમાં આપણે વસ્તીમાં બીજા નંબરે પેલું ચીન છે, પછી ભારત છે. તો વસ્તીનું જ આપણે વિસ્તરણ કહીએ તો કે પૃથ્વીના જે પ્રકારે વસ્તી અત્યારે ફેલેલી આપણે જોઈએ ને કે કેટલી છે કે આપણી વસ્તી વધતી જાય. હવે જ્યાં જોઈએ બંગલા બનતા જાય, જ્યાં જોઈએ અહીંયા નકર આપણે વાડા પહેલા હતા અહીંયા ઘરો બનતા જાય. કેમ? વસ્તી વધે એટલે વસ્તીઓને ઘર તો જોવાનું ને. તો આપણે વસ્તી ગીચતા કેવી રીતે કહીએ તો કે પૃથ્વીની સપાટી એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે. સામાન્ય રીતે કહીએ કે 10 ચોરસ કિલોમીટર રજૂ કરી શકાય છે. તો એનું સૂત્ર શું? તો પેલી વસ્તી ગીચતા શું આવે? બરાબર દેશની કુલ વસ્તી. વસ્તી કેટલી એના ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું છે અને વસ્તી કેટલી છે એ બેને ભાગો એટલે તમને એક વસ્તીની ગીચતા મળી. અહીંયા ધ્યાન બેન શું ચલ્યું મેં? વસ્તી ગીચતા કર્યું હોય તો શું કરાય? દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ જોવાનું આવે છે. હવે એવી રીતે આપણે અહીંયા જોવા જઈએ વસ્તી ગીચતા તો ભારતની વસ્તી ગીચતા કેટલી છે? 382. કેટલી છે? 382. જમ્મુ કાશ્મીરની 124, હિમાચલ પ્રદેશની 123, પંજાબની 551. અલગ અલગ અહીંયા આપેલી છે. ગુજરાતની કેટલી કોક આપણે પૂછે ગુજરાતની વસ્તી ભારતની આપણે કહીએ એમાં ગુજરાતની કેટલી છે? ભારતમાં ગુજરાતની તો 308. કેટલી? 308. સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? 919. હવે અહીંયા જોશું પ્રાકૃતિક રચના. આપણે નહીં જોતા ઝાડવા અને પાંદડા અને આપણી નદી તો આપણે સૌથી મોટી આપણે કહીએ કે સૌથી વિશ્વના સૌથી વધારે ગીચતી ધરાવતા વિસ્તારમાં આપણે જોઈએ તો જ્યારે વિસ્તાર ધરાવતો હોય તો આપણે અત્યારે સૌથી વધારે આપણે કઈ નદી ગણીએ? ગંગામાં કહીએ ને. ગંગામાં તો ગંગામાં કેટલા પવિત્ર છે આપણે અત્યારે ગંગા નદી વચ્ચે છે તો આ બધા કચરો ને એવું નાખે તો ગંગા નદીમાં કચરો ને એવું નાખવું જોઈએ નહીં કે આપણે પર્યાવરણ કેવું થાય? દૂષિત થાય છે. તો નદીઓ હંમેશા ચોખ્ખી હોવી જોઈએ. આબોહવા તો અહીંયા આપણે જોઈએ તરગરિયામાં તો આપણા આગળનો વિસ્તાર કહેવાય ને રણકાંઠો. તો રણકાંઠામાં શું છે? અત્યારે ઠંડી બહુ પડે ને આપણને વધારે ઠંડી લાગે આ ખુલ્લું વાતાવરણ છે એટલે. અને ગરમી એ બહુ પડે. જ્યારે ગરમી પડે ત્યારે આપણી આબોહવા કેવી થઈ જાય? ત્યારે ગરમીમાં વધારે ગરમી લાગે છે, ઠંડી પડે ત્યારે વધારે ઠંડી લાગે છે. આપણી જમીન કેવી છે? અહીંયા ખારાશવાળી જમીન. કેવી છે? કેવી જમીન છે? ખારાશ. તો અહીંયા આપણે ફળદ્રુપ જમીન પણ ભારતમાં જોવા મળે છે જેમ કે બ્રહ્મપુત્ર, ચીનમાં હવાંગો અને ચાંગજિયાંગ તથા ઇજિપ્તમાં નાઇલ નદી ફળદ્રુપ મેદાન ધરાવે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે ભારતમાં કઈ જગ્યાએ તમારું જમીન ફળદ્રુપ બોલાય છે તો ગંગા અને બ્રહ્મપુત્ર. શું આવે? ભાઈ જળ જોઈએ. હવે પાણી જ ના હોય તો આપણે અહીંયા પાણીનું કેવું થાય? રણમાં બીજે આવે ને પાણી 15 દિવસે ટાંકા નાખે અત્યારે આવે ને બહારથી ટાંકા નાખવા ગામમાં એની રીતે. તો પાણી જ ના હોય તો આપણે શું કરીએ? એટલે પાણી સૌથી જળ મહત્વનું છે. રણ વિસ્તારમાં ઓછી વસ્તી ધરાવે છે. રણમાં આવું કોઈને ગમે ના ગમે. કેમ? કે પાણી જ ના હોય એટલે આપણને ગમતું નથી. પછી આવ્યું ખનિજ.